સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો? વિડીયો ઉતાર્યો અમે ક્યારથી જોઈએ છીએ કે તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો. સીટ બેલ્ટ બાંધો. અને એક હાથથી બસ ચલાવો છો? ના બાપા ના, એ તો 35 વર્ષથી એક હાથે બાંધવાનો જ છે તો કેમ નથી બાંધ્યો? બરાબર, આગળ કાઈ તો ને બોસ આ તો વિડિયો છે, તમે કાઈ નથી. હાલો કંડક્ટર તમે છો? પેલું સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો તમે? હા ભાઈ નથી. ક્યાર નામ જોતા હતા કે તમે સીટ બેલ્ટ નથી બાંધ્યા. પેટમાં લાગ્યું છે? હા પેટમાં લાગ્યું એટલે જ નથી બાંધ્યું. હા ભાઈ એટલે તો કહું છું, હજી તો તમે વિડીયો ઉતારવા આવો એટલે પછી બાંધવું જ પડે ને. વિડીયો ઉતારવા હોય તો જ બાંધવાનો, બાકી નહીં બાંધવાનો. કાંઈ બી બાંધીએ જ છે. હમણાં જ હજી ઉતાર્યો આ લીવર દેવા હતું. તમે બેલ્ટ કેમ નથી બાંધ્યો પેલું? બેડ હમણાં ખોલ્યો હજી અત્યારે સાવ સડેલું છે. કોકને અડી ગયું હોય ત્યારે નાની મોટી અકસ્માત જોયા છે, મેં ઘણા જોયા છે, પણ એનું હું બહાર નથી આવતું. કાલ દિવસથી થોડુંક સારું છે, પણ એની પેલા તો બહુ ચલાવતા. નથી આ લોકો ગાડી ઊભી રાખતા, ટિકિટોમાં પૂરું દેતા નથી ક્યાંય, બધી રીતે છે. અમુક રૂટ ઉપર તો કોઈ ચેકિંગ વાળા હોતા જ નથી. બિલકુલ હલકું તંત્ર છે, એમાં બીજું કંઈ છે જ નહીં. વધારે પડતું કંઈ કહેવા જેવું નથી, કારણ કે મને મારી એટલી ઉંમર થઈ ગઈ એટલે હું બોલું તો સારું ના લાગુ, પણ હલકટમાં હલકટ કક્ષાનું તંત્ર છે. એ લોકોની જવાબદારી એની છે ને, તંત્ર એના હાથમાં છે, કોન્ટ્રાક્ટરો બધા એના હાથમાં છે. તમે સિટી બસમાં બેસીને સેફટી અનુભવો છો કે નથી અનુભવતા? નહીં, જરાય. રાજકોટમાં ગઈકાલે એક એવી ઘટના બની જે બધાયના આંખે આંસુ આપી ગઈ. કે એવી ઘટના કે એક સિટી બસ ચાલકે, બેફામ બનેલા સિટી બસ ચાલકે 4 લોકોનો જીવ લીધો અને 7 થી 8 લોકો ઉપર પોતાની બસ ચલાવી દીધી. બેફામ બનેલી સ્પીડ, બેફામ બનેલી બસો અને બેફામ બનેલું તંત્ર એ આજે રાજકોટની જનતાને હેરાન કરી રહ્યું છે. તંત્રએ એવા લોકોને ડ્રાઈવર બનાવ્યા કે જેની પાસે લાયસન્સ એક્સપાયર થયેલા હોય. તંત્રને શું જાણ નહીં હોય કે આ ડ્રાઈવર પાસે લાયસન્સ નથી? ત્યારે સિટી બસ બેફામ બની છે, લોકોના જીવ લઈ રહી છે, તે છતાં પણ એ બસમાં એટલા લોકોને બેસાડે છે, ઓવરલોડ પેસેન્જર ભરે છે. આ સિટી બસ ઉપર લગામ ક્યારે આવશે? એની સ્પીડ લિમિટ ઉપર લગામ ક્યારે આવશે? એ અમે તંત્રને સવાલ પૂછીએ છીએ. આપણા કંડક્ટરને પૂછશે કે ભાઈ કેટલા લોકોને આમાં બેસાડવાનું? આટલા બધા લોકોને તમે બેસાડ્યા છે, એવો કોઈ નિયમ છે કે સીટો એટલા લોકોને જ બેસાડવાના? કંડક્ટર તમે છો? પેલું સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો તમે? હા ભાઈ નથી. ક્યાર નામ જોતા હતા કે તમે સીટ બેલ્ટ નથી બાંધ્યા. પેટમાં લાગ્યું છે? હા પેટમાં લાગ્યું એટલે જ નથી બાંધ્યું. તમારી સુરક્ષા માટે સીટ બેલ્ટ હોય છે. મને ખબર છે, મેં લાગ્યું એટલે નથી બાંધ્યું. હા નથી એટલે જ બાંધ્યો, પેટમાં લાગ્યું એટલા માટે નથી બાંધ્યું. હે રજવાત એમાં હજી આજ લાગે ને આજ ને આજ કેમ કરી દેવી રજવાત? ડરામાં જાવું કેમ બાંધો? હા ભાઈ એટલે તો કહું છું, હજી તો તમે વિડીયો ઉતારવા આવો એટલે પછી બાંધવું જ પડે ને. વિડીયો ઉતારવા હોય તો જ બાંધવાનો, બાકી નહીં બાંધવાનો. કાંઈ બી બાંધીએ જ છે. તમે કાંઈ આવો જોવા. એ તો આવતા જોઈએ જ છીએ બધા. આખું રાજકોટ એમ કહે છે કે સિટી બસના ડ્રાઈવરો બેફામ ચલાવે છે, ફાસ્ટ ચલાવે છે. એ વાત જ અલગ છે. સીટ બેલ્ટ ને ભાઈ બેફામ નથી ચલાવતા. ક્યાં મેં જોયો તમે? અને સિટી બસ તો સીટ બેલ્ટ તમારા માટે હોય છે, તમે પાછું તમારી સુરક્ષા થશે ને. કઈ અણબનાવ બન્યો તો મને મારા ભાઈ ખ્યાલ છે. સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો? વિડીયો ઉતાર્યો અમે ક્યારથી જોઈએ છીએ કે તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો. સીટ બેલ્ટ બાંધો. અને એક હાથથી બસ ચલાવો છો? ના બાપા ના, એ તો 35 વર્ષથી એક હાથે 35 વર્ષથી એક હાથે બસ ચલાવો છો? આ બસમાં સીટ બેલ્ટ જ નથી. સિટી બસની બસમાં સીટ બેલ્ટ નથી. આલ્યો કાકા પાછળ છે ઓલી બાજુ. 35 વર્ષથી બસ ચલાવે છે ને કાકા એમ કે છે કે સીટ બેલ્ટ કાકાને મળતો નથી. શું કે આ કઈ નડે નહીં આમ તો રાખો. સીટ બેલ્ટ બાંધવો પડે, તમારા જીવને સુરક્ષા મળે. લાયસન્સ બેન બધું કમ્પ્લીટ છે એમ. એમાં કઈ વાંધો હું છે બીજું. અને લોકોને પૂછીએ કે ભઈલું સિટી બસ વાળા બહુ ફાસ્ટ ચલાવે છે બસ? હા ફાસ્ટ તો ચલાવે. બેફામ ચલાવે છે? કાલ દિવસથી થોડુંક સારું છે, પણ એની પેલા તો બહુ ચલાવતા. 4 લોકોનો કાલે જીવ લીધો. શું કહેશો? એ તો સરકારની બેદરકારી કહેવાય, કેમ કે એની ઉપર જે પગલા લેવા જે કર્મચારી છે એ બરોબર ધ્યાન આપતા નથી. સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો તમે? સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો તમે? સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો? અરે તમારો વિડીયો ક્યારનો ઉતારીએ છીએ અમે. સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો? આગળ રાખ્યો સીટ બેલ્ટ. આ કાકા વિડિયો છે મારી પાસે. હા તો કઈ વાંધો. સીટ બેલ્ટ બાંધો ને? નહીં બાંધવાનો જ છે.
તો કેમ નથી બાંધ્યો? બરાબર, આગળ એક આ જો જે બસ સ્ટેન્ડ આ તો વિડિયો છે, તમે કાઢ્યો નથી. હાલો તમે બેલ્ટ કેમ નથી બાંધ્યો પેલું? હમણાં જ હજી ઉતાર્યો આ લીવર દેવા હતું પગમાં. બેલ્ટ બાંધો કારણ કે લોકો બહુ રોષ છે તમારા પ્રત્યે. બેલ્ટ બાંધો. તમે બેલ્ટ કેમ નથી બાંધો પેલું? બેડ હમણાં ખોલ્યો હજી અત્યારે અમે જોયું તમે આ બેલ્ટ બાંધ્યા વગર આવો છો યાર. અહીંયા ખોલ્યો હજી અહીંયા ખોલ્યો. એ છે બાકી તંત્ર સાવ સડેલું છે. જેને ખબર નથી કે આ પેપર એમ કે છે લાયસન્સ નથી, જેની પાસે લાયસન્સો રિન્યુ નથી. એનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. હા, એવું બધું અમે કંઈક વાંચ્યું, જોકે બીજાએ વાંચી દીધું, મને તો વાંચવાની બી તકલીફ છે. પણ તદ્દન બિલકુલ હલકું તંત્ર છે, એમાં બીજું કંઈ છે જ નહીં. વધારે પડતું કંઈ કહેવા જેવું નથી, કારણ કે મને મારી એટલી ઉંમર થઈ ગઈ એટલે હું બોલું તો એ સારું ના લાગું. પણ હલકટમાં હલકટ કક્ષાનું તંત્ર છે. એટલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, કમિશનર. હલકટમાં કમિશનરનું તો પાંચિયું આવતું નથી. કમિશનરની તો સત્તા આ બધા ગમે એ બેસી ગયા, કોઈક ગાંઠિયાવાળા, કોઈક દહીં છાસવાળાને જે થઈ ગયા છે એ જ બધા એને કમિશનર કંઈ કહી શકતા જ નથી. અધરવાઇઝ કમિશનર ઇઝ એમ્પાવર્ડ ફુલી લાઈક કલેક્ટર, પણ કમિશનરનું પાંચિયું નથી આવતું. અને આ બધી પેલી કેવી મેજોરિટીને નામે બધી જમાત ભેગી થઈ ગઈ છે, એ પોતાની રીતે શાસન ચલાવે છે. અને એને લોકોને એવું જ છે કે અત્યારે તો તંત્ર એવું છે કે કોઈ પણ હલકું કામ કરો, ગમે એ પૈસા નાજાયજ રીતે કમાઓ અને અમને ભાગ દઈ દો એટલે તમે અમારી પાંખમાં સેવાયેલા છો. બસ આનાથી વધારે કાંઈ નથી કહેવું. કાલે રાજકોટમાં એવી એક ઘટના બની કે એક બેફામ બનેલા સિટી બસના ડ્રાઈવરે 8 લોકો ઉપર બસ ચલાવી દીધી, 4 લોકોના મૃત્યુ થયા. શું કહેશો તમે? ચેકિંગ જ નથી ભાઈ, બધું વહીવટ તો સારું હોવો જોઈએ ને, ઉપરોક્ત બધું કરવું જોઈએ ને લોકોને. નથી આ લોકો ગાડી ઊભી રાખતા, ટિકિટોમાં પૂરું દેતા નથી ક્યાંય બધી રીતે છે. અમુક રૂટ ઉપર તો કોઈ ચેકિંગ વાળા હોતા જ નથી. ડ્રાઈવરો હોય તો એ લોકોને નાખવા જોઈએ ને વ્યવસ્થિત, લાયસન્સ બાયસન્સ બધું તપાસવું જોઈએ ને. આમાં 100 માણસો મુસાફરી કરે, જવાબદારી કોની? ઓવરલોડ 100 માણસોને ભરે છે. કેટલું માણસ અપડાઉન કરે છે બસમાં? લગભગ ગરીબ માણસો અપડાઉન કરે છે બધા, બરાબર. લગભગ અમે આવી જોઈ છીએ. ટિકિટો દે છે, નથી દેતા, ઊભી રાખે છે, નથી રાખતા, એવું બધું છે. 30 તારીખ આવી છે. તમને એવું લાગે છે કે બસવાળા બહુ બેફામ બસ ચલાવે છે? છે બધું દેખાય છે કે રાજકોટમાં તંત્ર નહીં ખબર પડતી હોય. ચેકિંગ વાળા આવવા દે ને, મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરો ક્યાં ગયા બધા? તો નંબર ઉપર છે, તંત્રએ નંબર આપ્યા છે, એના ઉપર લોકો ફોન કરે છે, તંત્ર ફોન નથી ઉપાડતું. તંત્રમાં એવું ઘણી વાર રજૂઆત કરવા જાય, હા રિપોર્ટ કરશું, કોઈ કોર્પોરેટ બોર્ડ કોઈ જવાબ દેતા નથી, કોઈ આવતા નથી અહીંયા. બધાને ચેકિંગની જેની જવાબદારી છે એને તો કરવું જોઈએ. કોન્ટ્રાક્ટ છે, કમિશનરો છે, જેની અંડરમાં જે મહાનગરપાલિકા આવે તો કરવું જોઈએ ને. બાકી કોઈ જાતનું અહીંયા એ લોકો ધ્યાન દેતું જ નથી. બસમાં એમને એમાં ચાલે છે બધું. અને કોઈ જગ્યાએ અમે ચેકિંગ વધારે જોતા જ નથી. 1-2 જગ્યાએ હોય છે, બાકી કંઈ હોતું નથી. સ્ટેન્ડિંગના ચેરમેન છે, મેયર છે, મનપાના કમિશનર છે, તો એ લોકોની કામ કેમ નથી કરતા? એ કેમ ખબર પડે? ઉપરોક્ત ભાઈ એ લોકોને તો કરવું જોઈએ ને, એની જવાબદારી છે ને. પબ્લિક ચુનાવ દે છે અને ચૂને છે. હરેક વતનના કલેક્ટર બધી મેયરોને ધ્યાન રાખવી જોઈએ ને બધાને, કે ભાઈ તમે તો ચૂંટણી ટાણે તો આવો છો, પછી કહેતા આવા ટાણે કેમ નથી દેખાતા? ત્રિકોણબાગ કોઈ દેખાતા જ નથી, કોઈ મેયર આવ્યો જ નથી અહીંયા. કે ભાઈ આ બેફામ જે હાકે છે, ટિકિટો દે છે, નથી દેતા, ગઈઢા માણાને ઉલારે છે. અમુકને એ લોકો ટાઈમે ગાડી 1-1 કલાક સુધી નથી આવતી ગાડી, બરાબર. એ લોકોની જવાબદારી એની છે ને, તંત્ર એના હાથમાં છે, કોન્ટ્રાક્ટરો બધા એના હાથમાં છે. એ જવાબદારી આ લોકોની છે, આપણી છે. પબ્લિક શું કરે અહીંયા? કોને કહે? કોઈ કોર્પોરેટર અહીંયા કોઈ આવતું જ નથી. આ સાઈડ આ ત્રિકોણ બાગે કોઈ જો તમે રજૂઆત કરો. તમને તંત્ર પાસેથી શું આશા છે? કે શું કરવું જોઈએ? સારી વ્યવસ્થા, ટાઈમે બસ આવે, એ ગરીબ માણસોને બસ કામ આવે, એ હોય. બીજું હોય વ્યવસ્થિત ટિકિટ આપે, વ્યવસ્થિત ટાઈમે આવે, વ્યવસ્થિત ઊભી રાખે ગાડીઓ. સિટી બસ વાળા બેફામ બસ હાકે છે. કાલે 4 લોકોનો જીવ લીધો છે. તમે શું કહેશો? ત્રિકોણ બાગે બસ જ્યાં ટ્રાફિક બહુ જામ છે, અમે ઊભી હોય આ બહુ માણસો બહુ મુશ્કેલી છે. ટ્રાફિક વાળા કાંઈ ધ્યાન આપતા નથી. અમે ત્યાં આ બાજુ આવવું હોય પેસેન્જરને કેટલી તકલીફ પડે, આવા માણસો ભરે જ. તમને રોડ ક્રોસ કરતા બીક લાગે છે કે બસ વાળા ઉડાડી દે? વૃદ્ધોને બહુ લાગે, તકલીફ બહુ પડે, કોઈ ઘર કરતું જ નથી. તંત્રએ શું કરવું જોઈએ? તંત્રને ધ્યાન રાખવું જોઈએ કે આમાં માથું મારવું જોઈએ. તમને રોડ ક્રોસ કરતા બીક લાગે છે કે બસ વાળા ઉડાડી દેશે? બીક તો લાગે ને ટ્રાફિકમાં,
એટલા વાહન જતા હોય બસ વાળા બહુ બેફામ હાકે છે બસ હે બસ વાળા બહુ ફાસ્ટ બસ હાકે છે રહેતા હોય એટલે અનુભવ હોય ને વધારે હું ક્યારેક જ આવું હું ક્યારેક આવું અત્યારે સિટી બસનું રિયાલિટી ચેક કરવા માટે આપણે સિટી બસમાં બેસ્યા છીએ આપણે લોકોને પૂછવાની કોશિશ કરશું કે ભાઈ સિટી બસમાં કેવી સુવિધાઓ મળે છે અને સિટી બસના ડ્રાઈવર બેફામ બસ ચલાવે છે કે નથી ચલાવતા કાલે એક ડ્રાઈવરે 4 લોકોનો જીવ લીધો છે સૌથી પહેલા કાકા શું કહેશો સિટી બસ વિશે સિટી બસ વાળા બેફામ બસ ચલાવે છે આપણને ખબર નથી કહેશો તમે કહેશો કાકા સિટી બસ વાળા ફાસ્ટ ચલાવે છે કે નથી ચલાવતા? શાંત ચલાવે છે ઓકે કાલે 4 લોકોનો જીવ લીધો છે બેફામ બસ ચાલકે ખબર છે ખબર છે તો પછી કેમ આજ હાથ ચલાવે આજે વ્યવસ્થિત ચલાવે છે આની પેલા ચલાવતા હતા વ્યવસ્થિત હા હાલે તા કોક હાલે કોક ના એવું બધું હતું કોક હલાવે કોક નું હલાવે સિટી બસનું ઓમ વહીવટ બરોબર છે પણ આ ટ્રાફિકના હિસાબે અચાનક બ્રેક લાગે ત્યારે ઘણા તકલીફો પડે છે બધાના આ માન લો બાળકો છે ગમે નાના મોટા હોય છે અચાનક વૃદ્ધો છે બાળકો છે અને સિટી બસના ડ્રાઈવરો બહુ ફાસ્ટ ચલાવે છે એવું રાજકોટની જનતાનું કેવું છે તમને લાગે છે ચલાવે છે ફાસ્ટ હું ઘણી વાર આમ મુસાફરી કરું છું અચાનક બ્રેક લાગે છે ક્યારેક ક્યાંક ભટકાઈ જાય છે કોકને અડી ગયું હોય ત્યારે નાની મોટી અકસ્માત જોયા છે મેં ઘણા જોયા છે પણ એનું હું બહાર નથી આવતું 4 લોકો કાલે એક્સપાયર થયા સિટી બસની ઠોકરથી સિટી બસ વડાએ બેફામ ચલાવીને 8 લોકોને કચડી નાખ્યા હા એ જોયું મેં કાલે એ રીતે ન થવું જોઈએ એવું કાંઈ સ્પીડ લિમિટ હોવી જોઈએ કોઈ પણ રીતની સ્પીડ લિમિટ હોવી જોઈએ તમે સિટી બસમાં બેસીને સેફટી અનુભવો છો કે નથી અનુભવતા નહીં જરાય નહીં ગમે ઊભા હોય તો બહુ બીવું પડે યાર બેસવાની જગ્યા મળે તો બરોબર છે બાકી ઊભા હોય તો બહુ ડર લાગે અચાનક કોઈ પણ અહીંયા જરાક સીધી જોશથી બ્રેક જ લાગે સીધી અમારે